નર્મદા જિલ્લાના રાજપીપળાના રાજવંત પેલેસમાં તાજેતરમાં થયેલી ચોરીના પ્રકરણમાં ઝડપાયેલા 4 આરોપીઓને રાજપીપળા તાલુકાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તો આરોપીઓ તરફથી કોર્ટ દ્વારા જામીન અરજી ગુજારિશ કરાઈ હતી, પણ ગુનો સંગીન હોવાથી કોર્ટે તમામ આરોપીઓની જામીન ફગાવી દઈ તમામના જામીન નામંજૂર કર્યા છે. તો કેસની વિગત અનુસાર રાજવંત પેલેસના સ્ટોરરૂમમાંથી મહારાજા રઘુવીરસિંહ ગોહિલની ₹3 લાખની કિંમતની લાયસન્સવાળી પિસ્તોલની ચોરી થઈ હતી. તેમજ આરોપીઓ રાજાની સહીવાળા કોરા ચેકની ચોરી કરી ચેક પર સેબ લખીને બેંકમાં જઈને ચેક વટાવી 10 લાખ ઉપાડી નાણાંની તળપંચી કરી હતી અને એમાંથી 2 કાર અને 1 વાહન ખરીદી જલસા કર્યા હતા. તો કોર્ટમાં રજૂ કરાયેલા સરકારી એડવોકેટ જીતેન્દ્ર ગોહિલની દલીલોના આધારે આ ચોરીનું કાવતરું અગાઉથી ગોઠવાયેલું હોવાનું પુરવાર થયું છે. નર્મદા એલસીબી પોલીસ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને આરોપીઓના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જજ આરટી પંચાલની કોર્ટ આરોપીઓ મિત કલ્પેશ રાવલ, અરબાજ ઉર્ફે અજ્જુ મનસુર ખાન પઠાણ, રિઝવાન લિયાકત મલિક અને ફરહાન ઇકરામ હુસૈન રાઠોડના જામીન નામંજૂર કર્યા છે. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.